રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી અને એનસીપી સચિવ ગુજરાત પ્રદેશ શ્રી મંજીભાઈ સોલંકી અને વિઠ્ઠલભાઈ સાપરિયા જેઓ પોતાના કામથી રોહિશાળા ગામે જતા હતા ત્યારે રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઇંગ્લિશ દારૂ બોટલનો જથ્થો દેખાઈ આવતા તત્કાળ મીડિયાવાળાને જાણ કરી હતી। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય આટલો બધો પ્રતિબંધિત દારૂ આવે છે કઈ રીતે અને કોણ પહોંચાડે છે એ એક પ્રશ્ન છે બોટાદ પોલીસને। રિપોર્ટર જયદેવ વી મંડેર। રોહિશાળા બીટ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનનું રોહિશાળા અને આ છે રોહિશાળા લાખિયાણી નિંગાળા રોડ એની બાજુમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો અહીં જોઈ શકો છો। આ બોટલના બારામાં હું તમે કહેવા માંગો છો? બોટાદ તાલુકો અને બોટાદ જિલ્લો કહેવાતું જિલ્લો એની અંદર દારૂના બોટલના રેલમછેલા ચાલે છે, તો અધિકારીઓને આવું નજરમાં નહીં આવતું હોય ભાઈ। આ પીવાથી કેટલી બહેનોના ઘર બરબાદ થાય, એના બાળ બચ્ચા પર રખડી પડે છે, તો અધિકારીઓને પોતાને કાબૂમાં લઈ કાયદાને લઈ એનામાં ધ્યાન દોરવું જરૂરી વસ્તુ છે। કાં છૂટી આપો દારૂ પીવાની અને કાં એનું બંધ કરાવો। જય હિન્દ, જય ભારત, જય સાથીઓ, હું છું મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। આજે આ લાખિયાણીથી રોહિશાળા જતા માર્ગની બાજુમાં અમારી નજર પડતા આ ઇંગ્લિશ દારૂની બોટલો કાચની છે અને પ્લાસ્ટિક ને ખબર પડી, પ્લાસ્ટિકની બોટલો પણ આવી છે ત્યારે, અને બિયરની તીનના ડબ્બા પણ છે। જો અમને આવું રોડ પર ગાડી જતી અવર જો દેખાતું હોય તો પોલીસને કેમ દેખાતું નથી? એટલે બોટાદ એસપી સાહેબને મારી ખાસ વિનંતી છે કે આપ ગંભીરતા લ્યો અને બોટાદ જિલ્લાની માલપા આવતો ઇંગ્લિશ દારૂને કે દેશી એને સતત ધ્યાન રાખીને બંધ કરો, જેથી કરીને ગરીબ માણસોને જે નુકસાન થઈ રહ્યું છે જાનનું અને માલનું એ ન થાય। એ આપણે પાસે પૈસા રાખું છું। જય ભીમ, જય ભારત।